તો બાળકો આપણે ગયા પીરિયડમાં એકમ વિકાસના લાભ જેને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ તેની આપણે ગયા પીરિયડમાં સમજૂતી આપણે મેળવતા હતા અને બાળકો તમે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદન એકમ અથવા તો જેને આપણે પેઢી કહીએ છીએ એ પેઢીના કદનો વિસ્તાર વધારવાથી તેને કેટલાક પ્રકારના ચોક્કસ લાભો પ્રાપ્ત થાય છે અને આપણે કેટલાક ચોક્કસ પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે, કરકસરો પ્રાપ્ત થાય છે. પેઢીનું કદ વધારવાથી જે કેટલાક ચોક્કસ પ્રકારના એને જે લાભો પ્રાપ્ત થાય છે એને માર્શલ બે વિભાગમાં વહેંચે છે. પહેલા જે લાભો છે તેને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ, એને આપણે એકમ વિકાસના લાભ તરીકે ઓળખીએ છીએ. આપણે લાસ્ટ પીરિયડમાં એના વિશે ખૂબ ડિટેલમાં જોઈ ગયા છે કે આંતરિક કરકસરના લાભ એ પેઢીને મળતા અંતર્ગત લાભ છે, આંતરિક લાભ છે. પેઢીના કદમાં જેમ જેમ વિસ્તાર થાય છે, વધારો થાય છે, તેમ તેમ તેને કેટલીક ચોક્કસ કરકસરો અથવા તો એને આપણે કહીએ છીએ કે એકમ દીઠ જે સરેરાશ ખર્ચ છે તેમાં જે કરકસર ઊભી થાય છે તેને આપણે એકમ વિકાસના લાભ અથવા તો એને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ. અને એમાં આપણે 6 પ્રકારની કરકસરો જોઈ ગયેલા હતા. પહેલી જે કરકસર આપણે જોયેલી હતી તે છે ટેકનિકલ કરકસરો. પેઢીનું કદ, હવે પેઢીનું કદ એટલે આપણને ખબર છે એકમનું કદ, પેઢીનું કદ શબ્દ જે આપણે વાપરીએ છીએ, પેઢીનું કદ અથવા તો એકમનું કદ એટલે પેઢીના જે સ્થિર સાધનો છે. પેઢીના સ્થિર સાધનો એટલે આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ છે, જેને આપણે ફેક્ટરીનું મકાન કહીએ છીએ. આપણે જો કોઈ દુકાનની વિચારણા કરતા હોય તો જે દુકાન છે તેનું કદ વધારવામાં આવે એટલે કે દુકાન 1 ગાળાની હોય 2 ગાળાની કરવામાં આવે, 2 ગાળાની હોય તો 2 માળની કરવામાં આવે, મોટી દુકાન હોય તો એમાંથી મોલ બનાવવામાં આવે, અથવા તો કોઈક પેઢી હોય તો એની અંદર કોઈક એ પેઢીના પ્લાન્ટની અંદર ધારો કે 10 મશીનો હોય તેની જગ્યાએ 50 મશીનો નાખવામાં આવે. 10 કારીગરો કામ કરતા હોય તેની જગ્યાએ 100 કારીગરોને કામ પર રાખવામાં આવે. 10 ટન કાચો માલ સામાન વાપરતો હોય તેની જગ્યાએ 100 ટન કાચા માલ સામાન વાપરવામાં આવે. તો આને આપણે પેઢીનું કદ વધેલું છે એમ આપણે કહીએ છીએ. તો આ રીતે કોઈ પણ એકમનું કદ જ્યારે વધારવામાં આવે ત્યારે એને કેટલીક ટેકનિકલ કરકસરો ઊભી થાય છે, પ્રાપ્ત થાય છે કે એ નાનામાં નાની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એ નાનામાં નાની ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ કરી શકે છે. પછી આપણે જોયેલું હતું કે જેમ પેઢીનું કદ મોટું તેમ મોટા યંત્રો
અને જે અવિભાજ્ય સાધનો છે તેનો ઉપયોગ એ પૂર્ણપણે કરી શકે છે, એટલે સરેરાશ ખર્ચ છે તે ઘણું નીચું લઈ જઈ શકે છે. ત્રીજું, આપણે જેમ મોટા કદની પેઢી હોય તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ જે મુખ્ય વસ્તુ બનાવતી હોય એ મુખ્ય વસ્તુના જે છૂટા છૂટા ભાગો છે એ છૂટા છૂટા ભાગો છે અથવા તો સ્પેર પાર્ટ્સ છે અથવા તો અન્ય સામગ્રી છે એ પોતાની રીતે પોતાના એકમમાં બનાવી શકે છે અને એ રીતે પણ ખર્ચને નીચો લઈ જઈ શકે છે. મોટા કદનું એકમ હોય તો જે આડપેદાશ છે એ આડપેદાશનો પણ યોગ્ય ઉપયોગ કરી શકે છે. મોટા કદનું એકમ હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ કે ઉત્પાદન પદ્ધતિની અંદર એ સંશોધન કરી શકે છે. આપણે એમ કહીએ કે નવું રિસર્ચ કરી શકે છે, એ પોતાની જે પેદાશ છે તેમાં સુધારા વધારા કરી શકે છે અને એ રીતે આપણે એમ કહી શકીએ કે એનો લાભ વસ્તુની ગુણવત્તા અને વસ્તુની ગુણવત્તાના આધારે બજાર માંગમાં એ વૃદ્ધિ કરી શકે છે. એ જ રીતે જેમ પેઢીનું કદ મોટું હોય તેમ ઉત્પાદનની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે તેનું એક જ છત્રની નીચે સળંગ જોડાણ કરી શકે છે, જેને આપણે સળંગ જોડાણની કરકસર કહીએ છીએ. એને લીધે ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બને છે અને ઉત્પાદનનું આયોજન કાર્યક્ષમ પૂર્વક કરી શકે છે. ઉત્પાદન ખર્ચની ઉપર નિયંત્રણ રાખી શકે છે. ત્રીજું, આપણે જોયેલું હતું વહીવટીય કરકસરો, કે જેમ મોટા કદનું એકમ હોય તેમ અલગ અલગ આપણે એમ કહીએ કે જે વિભાગો છે, અલગ અલગ જે ખાતાઓ છે એનું કાર્યક્ષમ સંચાલન કરી અને અનુભવી અને નિષ્ણાંત વ્યક્તિઓને એ અલગ અલગ વિભાગો પર મૂકી અને એનો લાભ પેઢીને મળતો હોય છે. એનો પેઢીને લાભ ખર્ચના બચતના સ્વરૂપમાં પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ જે વિભાગો છે, ઉત્પાદન વિભાગ છે, એકાઉન્ટ સેક્શન છે, પ્રોડક્શન વિભાગ છે, ફાઇનાન્સ વિભાગ છે, આના પણ તાલીમ પામેલી નિષ્ણાંત વ્યક્તિઓને મૂકી શકે છે અને એ રીતે આપણે એમ કહી શકીએ છીએ કે ગુણવત્તાસભર અને ઓછા ખર્ચે વસ્તુ કે સેવાનું સર્જન કરી શકે છે. એ જ રીતે આપણે ખરીદ વેચાણની કરકસરો પણ જોયેલી હતી, નાણાકીય કરકસરોની પણ આપણે ચર્ચાઓ કરી હતી અને એ જ રીતે આપણે જેમ પેઢીનું કદ મોટું તેમ જોખમ અને અનિશ્ચિતતા ઘટાડવાની કરકસરો પણ એને વધારે પ્રાપ્ત થાય છે એમ આપણે કહી શકીએ. કોઈક વસ્તુના ઉત્પાદનમાં પેઢીને જો ખોટ જતી હોય તો બહુવિધ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢી હોય, જેમ મોટું કદ તેમ આપણે સ્વાભાવિક છે કે ભાઈ ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો એકની જે ખોટ છે તે બીજામાંથી એ સરભર કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે રિસ્ક અને જોખમનું પ્રમાણ પણ એ ઘટાડી શકે છે. એક બજારમાં જો એની વસ્તુ ચાલતી ન હોય તો બીજા નવા બજારોમાં પણ મોટા કદની પેઢી હોય તો એ પોતાનું વેચાણ કરી શકે છે. ઓકે, આટલી ચર્ચા આપણે લાસ્ટ પીરિયડોમાં જોયેલી હતી. ઓકે, આજની આપણી જે ચર્ચાનો વિષય છે એ છે બાહ્ય કરકસરો. જો મિત્રો, બાહ્ય કરકસરો અને આંતરિક કરકસરો વચ્ચે બેઝિકલી તફાવત છે. બંને વચ્ચે મૂળભૂત રીતે તફાવત છે. આંતરિક કરકસરો એટલે એક પેઢીનું, એક એકમનું કદ વધતા, એક પેઢીનું કે એક એકમનું કદ વધતા પેઢીને કેટલાક આંતરિક જે લાભો થાય છે એને આપણે એકમ વિકાસના લાભો કે આંતરિક
કરકસરો કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ઇન્ટરનલ ઇકોનોમાઇઝ કહેવામાં આવે છે. ઓકે, હવે બાહ્ય કરકસરો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બાહ્ય કરકસરો એટલે ઉદ્યોગનો વિકાસ. ઉદ્યોગનો વિકાસ થવાથી ઉદ્યોગમાં આવેલી પેઢીને જે ખર્ચમાં બચત થાય છે તેને આપણે બાહ્ય કરકસર કહીએ છીએ. ફરી પાછું બોલું છું, બાહ્ય કરકસર અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં એક્સટર્નલ ઇકોનોમાઇઝ કહીએ છીએ. બાહ્ય કરકસરો એટલે એવી કરકસરો કે કોઈક એક જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થવાથી ઉદ્યોગની અંદર રહેલી જે પેઢીઓ છે તેને ખર્ચમાં જે બચત થતી હોય છે તેને આપણે બાહ્ય કરકસરના લાભો કહીએ છીએ. ઓકે, હવે આપણને બેઝિકલી એ પણ ખબર હોવી જોઈએ કે પેઢી કોને કહેવાય અને ઉદ્યોગ કોને કહેવાય. બરાબર, બંને શબ્દને તમારે બરાબર સમજવા પડે. પેઢી એટલે એક એકમ. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે તમારી આજુબાજુમાં કોઈ કરિયાણાનો સ્ટોર હોય, પ્રોવિઝન સ્ટોર હોય, તો એને આપણે પેઢી કહીએ છીએ. આપણે રાજપીપળા જીઆઈડીસીમાં જઈએ તો પ્રશાંત ફાર્માસ્યુટિકલ એક પેઢી છે. બજારમાં નીકળીએ તો ગૌતમ જનરલ સ્ટોર એક પેઢી છે. કોઈ કાપડ વેચનારો હોય, કોઈ અનાજ કરિયાણાવાળો હોય, કોઈ કાપડ બનાવતો હોય, કોઈ પ્લાસ્ટિક બનાવતો હોય, તો એને આપણે એક પેઢી કહીએ છીએ કે જેનો હેતુ એ નફો કમાવાનો છે. એટલે પેઢી એટલે એક ઉત્પાદન કે વેચાણ કરતું એકમ, તેને આપણે પેઢી કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ફર્મ કહીએ છીએ, FIRM. ઓકે, હવે ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ, ઉદ્યોગ એટલે સમાન ગુણી, સમરૂપ, સરખા જેવી દેખાતી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ઉદ્યોગ એટલે હું સમાન ગુણી, લગભગ સમાન ગુણી, એકબીજાની નજીકની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ. એને આપણે ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ઓટોમોબાઈલ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, આપણે જોઈએ બધા ઉદ્યોગ શબ્દ જ્યાં વપરાય છે ત્યાં શું છે, કોઈ એક પેઢી નથી, ત્યાં ઘણી બધી પેઢીઓનો સમૂહ છે, એટલે એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. સિમેન્ટ ઉદ્યોગ તો કે ભાઈ સિમેન્ટ ઉદ્યોગમાં ઘણી બધી પેઢીઓ છે. અંબુજા સિમેન્ટ છે, કમળ સિમેન્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, L&T સિમેન્ટ છે, ACC છે, લક્ષ્મી છે. આ બધી સિમેન્ટ આપણે જોઈએ છે બજારમાં. મોટર કાર ઉદ્યોગ તો કે ભાઈ મારુતિ છે, હુન્ડાઈ છે, હોન્ડા છે, ઘણી બધી કંપનીઓ છે કે જે કાર બનાવે છે, એટલે મોટર કાર ઉદ્યોગ આપણે કહીએ છીએ. ઓટોમોબાઈલ ઉદ્યોગ, બાઇક ઉદ્યોગ. તો ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાન ગુણી, તદ્દન સમાન ગુણી બી હોય અથવા તો અસમાન ગુણી, દરેક પેઢી જે વસ્તુ બનાવે છે એ થોડી થોડી અલગ હોય એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ઓકે, તો બાળકો આપણે જાણીએ છીએ કે ઉદ્યોગનો વિકાસ થાય. ઓકે, એટલે ઉદ્યોગનું કદ વધે. બીજા અર્થમાં આપણે શું કહીએ છીએ ને, ઉદ્યોગનું કદ વધે, ઉદ્યોગનો વિકાસ થાય. ધારો કે આપણે એમ કહીએ કે આપણે અંકલેશ્વર છે, બધા અંકલેશ્વરથી લગભગ વાકેફ છે, આપણે બધા જતા હોઈએ, અંકલેશ્વર છે, વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે. તો આપણે જોઈએ છીએ કે અંકલેશ્વરમાં જઈએ છીએ તો આપણને અંકલેશ્વર જીઆઈડીસીમાં ઘણા બધા એકમો છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે. એ રંગ રસાયણ બનાવે છે, બરાબર, ઘણા બધા એસિડ બનાવે છે, બેઝ બનાવે છે, રબરનું કારખાનું છે, પ્લાસ્ટિક ઉદ્યોગ છે, એશિયન પેઇન્ટ જેવી મોટી કંપની છે, ગ્લેક્સો છે, દવા બનાવતી કંપનીઓ છે, લ્યુપિન છે. બધી કંપનીઓ આપણને, બધી પેઢીઓ, કંપનીઓ એટલે પેઢીઓ, એ પેઢીઓ બધી આપણને અંકલેશ્વરમાં સ્થપાયેલી જોવા મળે છે. ધારો કે આપણે એમ કહીએ કે આજથી 30 વર્ષ પહેલાની વાત કરીએ
કે આજથી 30 વર્ષ પહેલા અંકલેશ્વરમાં ધારો કે જીઆઈડીસીમાં 100 પેઢીઓ હતી, બરાબર, 100 પેઢીઓ હતી ધારો કે. હવે આપણે જોઈએ છે કે ત્યાં 500 થી 1000 પેઢીઓ છે ધારો કે, ખાલી કાલ્પનિક, એકચ્યુઅલ આંકડા જોઈતા હોય તો પણ આપણે જીઆઈડીસી ની ઓફિસમાં જઈએ તો આપણને મળી જાય કે ભાઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં કેટલા કયા કયા કારખાનાઓ સ્થપાયેલા છે. આપણે ત્યાં જઈએ, ભવિષ્યમાં તમારે રિસર્ચ કરવું હોય, એમફિલ પીએચડી, તો તમારે આવા આંકડા ભેગા કરવા જવું પડે. તો આપણે જઈએ જીઆઈડીસી ની ઓફિસમાં તો આપણને બધી માહિતી મળે, એકચ્યુઅલ માહિતી પણ મળે કે ભાઈ 2000, અત્યારે 2021 ચાલે છે તો 1990માં કેટલા એકમો હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં, અત્યારે કેટલા એકમો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 1990માં ધારો કે 100 એકમ હતા, અત્યારે ધારો કે 500 એકમ છે, 500 પેઢીઓ છે. તો આપણે એમ કહી શકીએ કે અંકલેશ્વરમાં ઉદ્યોગનો કદ વિકાસ થયો, ઉદ્યોગનું કદ વધ્યું. ઉદ્યોગનું કદ વધ્યું એનો મતલબ શું થાય કે ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા વધી. એકમ વિકાસમાં શું થાય, પેઢીનું કદ વધે, એમાં તો કે પેઢીની જે સ્થિર ઉત્પાદન શક્તિ છે તેમાં વધારો થાય, તો એને આપણે એકમ વિકાસ કહીએ છીએ. ઉદ્યોગ વિકાસ એટલે શું, તો કે પેઢીની ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો એને આપણે કહીએ છીએ ઉદ્યોગ વિકાસ. તો ઉદ્યોગનો જે જગ્યાએ વિકાસ થાય ત્યાં એ ઉદ્યોગમાં આવેલી પેઢીઓને, દરેક એકમોને એના લાભો બાહ્ય રીતે પ્રાપ્ત થાય. તો એ જે બાહ્ય રીતે લાભો પ્રાપ્ત થાય તેને આપણે કહીએ છીએ બાહ્ય કરકસરના લાભો, અથવા તો એને આપણે કહીએ છીએ ઉદ્યોગ વિકાસના લાભો. ઓકે, તો કે ભાઈ ઉદ્યોગ વિકાસના લાભો કેવી રીતે પ્રાપ્ત થાય, આપણે જોઈએ છે. ધારો કે આપણે રાજપીપળા છે, ઓકે, રાજપીપળામાં આપણે જોઈએ છે તો કોઈ ઉદ્યોગનો વિકાસ નથી, બરાબર. આપણે રાજપીપળામાં જોઈએ તો ઔદ્યોગિક રીતે પછાત છે આપણો જિલ્લો, તો અહીંયા કોઈ ઉદ્યોગ, મોટા મોટા ઉદ્યોગો નથી, એકાદ બે ફેક્ટરીઓને બાદ કરતા આપણે કોઈ ઉદ્યોગ નથી. અને આપણે ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર તાલુકો છે, તો અંકલેશ્વરમાં આપણે જોઈએ છે કે ઘણો બધો ઉદ્યોગનો વિકાસ થયેલો છે. ઓકે, તો આ બેમાં તફાવત શું, અંકલેશ્વરમાં કેમ ઉદ્યોગ વિકાસના લાભો પ્રાપ્ત થાય છે અને રાજપીપળામાં કેમ ઉદ્યોગ વિકાસના લાભો નથી થતા, એની આપણે તુલનાત્મક રીતે ખાલી વિચારીએ તો આપણને ખબર પડી જાય કે ઉદ્યોગ વિકાસના લાભ કોને કહેવાય. ઓકે, હવે વિચારીએ આપણે તો કે ભાઈ અંકલેશ્વરમાં આપણે જોઈએ છે, અંકલેશ્વર જીઆઈડીસીમાં જોઈએ છે, અંકલેશ્વરમાં જોઈએ છે તો આપણને અંકલેશ્વરમાં બધી ફેક્ટરીઓ છે, તો ત્યાં આપણને પાકા રસ્તા એક તો પહેલા જોવા મળે, બરાબર. જીઆઈડીસીમાં આપણે જેવા જઈએ તો પાકા રસ્તા છે, એટલે કે ત્યાં માળખાગત સુવિધાઓ, સરકારે ઊભી કરેલી માળખાગત સુવિધાઓ આપણને ખૂબ સરસ રીતે ડેવલપ થયેલી જોવા મળે. રોડ છે, રસ્તા છે, પછી વીજળીનું પૂરેપૂરું, આપણે એમ કહીએ હારા વોલ્ટેજ વાળું, ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા પ્લાન્ટ ચલાવવાના હોય એટલે વીજળી હાઈ વોલ્ટેજની જોઈએ, હાઈ ટેન્શન લાઈનો જોઈએ. એ હાઈ ટેન્શનની લાઈનો આપણને અંકલેશ્વરમાં સ્થપાયેલી જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં વાહન વ્યવહારના સાધનો પણ પુષ્કળ પ્રમાણમાં, જે પ્રકારના ઉદ્યોગ માટે, પેઢીઓ માટે જરૂરી જે કંઈ પણ વાહન વ્યવહારના સાધનો છે તે ત્યાં મળી જાય. દાખલા તરીકે રાજપીપળામાં આપણે 100 પૈંડાની ટ્રક જોઈતી હોય તો ટ્રક નહીં મળે, પણ અંકલેશ્વરમાં મળી જાય. એક ફોન કરો એટલે 5 ટ્રાન્સપોર્ટ કંપની આપણી પેઢીના દરવાજે આવીને ઊભું રહી જાય. આપણે અહીંયાથી કોઈ વસ્તુ મોકલવી હોય તો આપણે ફોન કરવો પડે અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ કંપની વાળાને કે ભાઈ રાજપીપળાથી આટલો માલ લઈ જવાનો છે, તો 60 કિલોમીટરનું જે કિલોમીટર દીઠ ભાડું થાય તે રાજપીપળાના ઉદ્યોગપતિએ કે પેઢીના માલિકે ભોગવવું પડે. તો ત્યાં એ ખર્ચો નથી લાગતો, એ ફાયદો થાય, કારણ કે પૂરેપૂરું વાહન વ્યવહારના જેવા સાધનો જોઈએ, 3 વ્હીલર ટેમ્પાથી માંડીને રેલવેનો ડબ્બો પણ જોઈતો હોય, વેગન પણ જોઈતું હોય તો ત્યાંથી ત્યાં મળી રહે. એટલે વાહન વ્યવહારના તમામ પ્રકારના સાધન, પેટ્રોલ કે એસિડ કે
આઈસ્ક્રીમ લઈ જવા માટેના સ્પેશિયલ પ્રકારના વાહનો પણ ત્યાંથી ઉપલબ્ધ થાય. અહીંયા આપણને નહીં મળે. જ્યાં ઉદ્યોગનો વિકાસ નથી ત્યાં આ લાભ નથી. ત્યાં 24 કલાક 12 મહિના વીજળી હોય. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણા રાજપીપળામાં જીઆઈડીસીમાં એકલ દેકલ ઉદ્યોગ ચાલતો હોય તો આપણને વીજળીનો પુરવઠો એક તો પૂરેપૂરો મળે નહીં, અંકલેશ્વરની તુલનામાં પૂરેપૂરો મળે નહીં. એટલે ઉત્પાદનની પ્રક્રિયા રાજપીપળામાં ખોટવાય. એટલે ઉત્પાદનની પ્રક્રિયા બંધ થાય, કારખાનું બંધ થાય એટલે માલિકનો ખર્ચ ચાલુ થાય. શ્રમિકો એમને બેસી રહે, મશીનોનો પૂર્ણપણે ઉપયોગ નહીં થાય, કાચો માલ સામાનનો યોગ્ય વપરાશ નહીં થાય, વસ્તુનું તૈયાર કરીને બજારમાં ગ્રાહકો સુધી પહોંચાડાય નહીં. તો આ બધું શું છે? અહીંયા જ્યાં ઉદ્યોગનો વિકાસ નથી ત્યાં પેઢીએ વધારે ખર્ચ ઉઠાવવો પડે છે. એની તુલનામાં મેં કીધું કેમ કે જ્યાં ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં વીજળી પણ પૂરતા વોલ્ટેજથી મળતી હોય, 12 મહિના મળતી હોય, 24 કલાક ઉપલબ્ધ હોય. એટલે ફેક્ટરીઓ આપણને ધમધમતી જ જોવા મળે ત્યાં. એટલે ઉત્પાદનની પ્રક્રિયા ખોટવાય નહીં અને ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ નહીં આવે એટલે ખર્ચ બચે છે. દરેક પેઢીનો ખર્ચ બચે છે. એ વિસ્તારમાં નાનામાં નાનું એકમ હોય કે મોટામાં મોટો કદનું એકમ હોય, બધાને આનો ફાયદો થાય. ઉદ્યોગનો વિકાસ થયેલો છે એનો ફાયદો એ વિસ્તારની દરેક પેઢીને થાય. ઓકે, એ જ રીતે સંદેશા વ્યવહારના સાધનોની પણ સવલત મળી રહી કે ભાઈ સંદેશા વ્યવહાર ઇન્ટરનેટ પ્રોવાઈડરો મળી રહે, સાયબર કાફે ઉપલબ્ધ થાય. જે કંઈ પણ જે ટાઈપના આપણે એમ કહીએ કે સાધનોની કે નેટવર્કની આવશ્યકતા હોય એના સપ્લાયરો મળી રહે, એના પ્રોવાઈડરો મળી રહે. અલગ અલગ પ્રકારની નવીન નવીન ટેકનોલોજી સંદેશા વ્યવહારના ક્ષેત્ર હોય તો તે જગ્યાએ જ્યાં ઉદ્યોગ ધમધમતો હોય ત્યાં બધી આવી સંદેશા વ્યવહારની સવલતો પૂરી પાડતી પેઢીઓ પણ સ્થપાય. આપણે એકલ દોકલ જગ્યાએ આ બધા ઉપલબ્ધ નહીં થાય કારણ કે એ લોકોને પણ પોસાય નહીં. જે જગ્યાએ ઉદ્યોગનું આ રીતે ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં સંદેશા વ્યવહારની સવલતો સરકાર પણ ઊભી કરે, ખાનગી કંપનીઓ પણ આકર્ષાય. ત્યાં આપણે એમ કહીએ કે મોટા ભાગની કંપનીઓના મોબાઈલ ટાવર પણ હોય, કનેક્ટિવિટી પણ હોય, ઇન્ટરનેટ પણ વ્યવસ્થિત હોય અને ત્યાં ઘણી બધી પેઢીઓ સંદેશા વ્યવહારના સાધનો નેટવર્ક પૂરી પાડતી હોય એટલે હરીફાઈનો લાભ દરેક પેઢીને મળે. એક તો સારી હાઈ સ્પીડ વાળી ડેટા મળે, કેબલ ડેટાઓ મળે, નેટવર્ક મળે અને ઓછા ખર્ચે મળે. તો આ ફાયદો છે ત્યાં. ઓકે, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં ઉદ્યોગને જરૂરી એવી પાણીની સુવિધા, બરાબર, મોટે ભાગે આપણે જોઈએ છીએ કે ભાઈ અંકલેશ્વર આમ જુઓ તો ભરૂચથી 12 કિલોમીટર અને આપણે કહીએ કે નર્મદા નદી ખૂબ નજીકથી પસાર થાય અને એટલે પાણીના તળ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ સારા હોય છે. એટલે સરકાર ઘણા બધા આપણે એમ કહીએ કે સબસિડી આપી પાણીની વ્યવસ્થા સરકાર ઊભી કરે છે. એટલે એકમોને પૂરતા પ્રમાણમાં પાણી પણ ઓછા ખર્ચે, કારણ કે જે જગ્યાએ ઉદ્યોગ શરૂ થયેલો હોય ત્યાં આપણે એમ કહીએ કે ઉદ્યોગો માટે જરૂરી પાણી અગત્યની બાબત છે. કારણ કે રસાયણ ઉદ્યોગ છે, રબર ઉદ્યોગ છે, ચામડા છે, રંગ રસાયણ કલર બનાવટી ફેક્ટરીઓ છે, તેને પાણીની બહુ આવશ્યકતા હોય. તો જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણીની સવલતો પણ સરકાર દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે વીજળીના પણ પૂરતા સ્ત્રોતો, પુરવઠાઓ એ જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં મળી રહે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જે જગ્યાએ આ રીતે ઉદ્યોગનું કદ વધેલું હોય, ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં દરેક પેઢીને જરૂરી એવા જે શ્રમિકો છે, કુશળબદ્ધ શ્રમિકો છે, કૌશલ્યવાળા શ્રમિકો છે, ટેકનિકલ નોલેજ ધરાવતા જે શ્રમિકો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ટર્નર જોઈતો હોય, ફિટર જોઈતો હોય, ઇલેક્ટ્રિશિયન જોઈતો હોય, પ્રોડક્શનમાં જોઈતું હોય
તો દરેક પ્રકારના આપણે એમ કહીએ કે એન્જિનિયરોથી માંડીને આઈટીઆઈ કરેલા કર્મચારીઓ અથવા તો વિશિષ્ટ તાલીમ પામેલા જે શ્રમિકો છે એનો પુરવઠો જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં દરેક પેઢીને એ પેઢીની જરૂરિયાત પ્રમાણેના શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બીજું, જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં ટેકનિકલ તાલીમ આપતી સંસ્થાઓ પણ ડેવલપ થાય, કે દાખલા તરીકે આપણે કહીએ પોલિટેકનિકલ કોલેજો છે કે આઈટીઆઈ ની કોલેજો છે, ઇવન એન્જિનિયરિંગ કોલેજો છે, વિશિષ્ટ ઉદ્યોગની તાલીમ આપતી કેટલીક સરકારી સંસ્થાઓ પણ સ્થપાઈ. પછી ત્યાંના જે એકમો છે એમણે ભેગા થઈને કોઈક પોતાની આપણે એમ કહીએ કે પોતાના ઉદ્યોગને લગતી વિશિષ્ટ પ્રકારની તાલીમ આપતી સંસ્થાઓ પણ સ્થપાઈ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સુરતમાં હીરાના ઉદ્યોગનો વિકાસ થયેલો છે, હીરા ઉદ્યોગનો, તો ત્યાં ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે કે ભાઈ ડાયમંડને લગતી તમામ પ્રકારની તાલીમ એ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં પાડે છે, એટલે પૂરી પાડે છે તાલીમ. જેને જોઈતી હોય તે, જે વ્યક્તિને હીરાના ધંધામાં જવું હોય તો એ ટેકનિકલ તાલીમ આપતી સંસ્થા પણ ડેવલપ થાય. આ ક્યાં સ્થપાય? તો કે જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં. તો એ ઉદ્યોગની તમામ પેઢીને એનો ફાયદો થાય કે ભાઈ પોતાની પેઢીમાં જરૂરી એવા ટેકનિકલ કુશળ શ્રમિકો જોઈતા હોય તો મળી રહે, અને ટેકનિકલ કુશળ શ્રમિકો મળી રહે એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરે, એટલે પેઢીને બાહ્ય રીતે ફાયદો થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે જ્યાં ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં સંશોધન કરતી લેબોરેટરીઓ સ્થપાય, કે ભાઈ અંકલેશ્વરમાં આપણે એમ કહીએ કે દવા બનાવતા ઉદ્યોગો ઘણા બધા છે, એકમો ઘણા બધા છે, તો ત્યાં દવાના સંદર્ભમાં જે સંશોધન નવા ને નવા દવાના આપણે એમ કહીએ કે મોડ્યુલો શોધાય, કમ્પાઉન્ડ શોધાય, એના માટેની સંશોધન સંસ્થા આપણને ત્યાં સ્થપાયેલી જોવા મળે. એટલે કે કોઈ પણ પેઢીએ કંઈક નવું સંશોધન કરવું હોય તો આવી લેબોરેટરી થ્રુ એ કરાવી શકે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં એ ઉદ્યોગને લગતી જે માહિતી છે એ માહિતી સતત દરેક પેઢીઓને આધુનિકમાં આધુનિક, લેટેસ્ટમાં લેટેસ્ટ, તાજેતરની માહિતી ઉપલબ્ધ થાય એ માટેના ઘણા બધા સેમિનારો ગોઠવવામાં આવે, વર્કશોપ ગોઠવવામાં આવે. પછી સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોની આપણે એમ કહીએ કે આપણે એ લોકોના જે કંઈ પણ લેક્ચર્સ છે એ ગોઠવવામાં આવે. ઉદ્યોગને લગતા જે કંઈ પણ સરકારી ફાયદાઓ છે, સરકારી જે કંઈ પણ નીતિઓ છે, યોજનાઓ છે, એની માહિતીનો પ્રસાર જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં થતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇન્કમટેક્સ વિભાગનો અધિકારી હોય તે આવીને જે કંઈ પણ પેઢીઓને માર્ગદર્શન આપવાનું હોય તે માર્ગદર્શન આપે, કેટલા ફાયદા છે, એ ફાયદા કયા કયા તમને સરકાર આપે છે, આ બધી જ માહિતી જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં આવા કાર્યક્રમો સતત ગોઠવાતા હોય, અને એનો લાભ એ ઉત્પાદનના ક્ષેત્રમાં હોય, ઉત્પાદન પદ્ધતિના ક્ષેત્રમાં હોય, વહીવટીય બાબતોને સંલગ્ન હોય, કે ગમે તે પ્રકારની માહિતી, તમામ પ્રકારની માહિતી એ જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં દરેક પેઢીને એનો લાભ થાય છે. ઓકે, જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય ત્યાં આપણે એમ કહીએ કે ઘણી બધી નાણાકીય સંસ્થાઓની સ્થાપના થાય, ઘણી બધી બેંકો છે, પોસ્ટ ઓફિસ છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, આવી બધી જે ફાઇનાન્સ કંપનીઓ છે, આવી જે ધિરાણ આપતી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આપણને એ જગ્યાએ સ્થપાયેલી જોવા મળે. એટલે એ ઉદ્યોગની અંદર આવેલી જે પેઢીઓ છે એને જેટલા પણ ધિરાણની કે નાણાકીય સાધનોની આવશ્યકતા હોય તો ઓછા, કારણ કે ત્યાં બી ધિરાણની સવલતો આપતી ઘણી બધી સંસ્થાઓ ત્યાં ડેવલપ થાય, એટલે પરસ્પર હરીફાઈને લીધે ઓછા ખર્ચે, જેને આપણે નાણાકીય કરકસરો કહીએ છીએ, ઓછા ખર્ચે પૂરતા પ્રમાણમાં ધિરાણ એ પ્રાપ્ત કરી શકે છે. ઓકે, તો આ બી ફાયદો પેઢીઓને થાય છે.
બીજું આપણે એમ કહીએ કે જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થતો હોય તો એને એ ઉદ્યોગને સહાયક ઉદ્યોગોનો વિકાસ પણ આપણને ત્યાં થતો જોવા મળે છે. સહાયક એટલે શું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે અંકલેશ્વરમાં ખનિજ તેલના કુવા મળી આવેલા છે, બરાબર. આપણે જોઈએ છે કે ઓએનજીસી ત્યાં આવેલું છે, એમાંથી જમીનમાંથી આપણે ખનિજ તેલ નીકળે છે અને ખનિજ તેલ એ મુખ્ય વસ્તુ છે અંકલેશ્વરની કુદરતે આપેલી. એના પર આધારિત એની આડપેદાશ કઈ છે તો કે ભાઈ એની આડપેદાશ છે પેટ્રો રસાયણ. એટલે આપણે એમ કહી શકીએ કે ખનિજ તેલ પર આધારિત પેટ્રો રસાયણ ઉદ્યોગો એટલે આપણે એમ કે પેટ્રોલિયમ પર આધારિત ઉદ્યોગો એ આપણને અંકલેશ્વર અને ભરૂચમાં સ્થપાયેલા જોવા મળે. ખાતર બનાવતા રાસાયણિક ખાતર બનાવતા કારખાના આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે. ઓકે, તો હવે આ ઉદ્યોગમાં રંગ રસાયણ ઉદ્યોગ છે, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે, આ બધા જે ઉદ્યોગો છે એમાં સહાયક ઉદ્યોગો એટલે દાખલા તરીકે એમાં મશીનો વપરાતા હોય તે મશીનોનું ઉત્પાદન કરતા એકમો પણ તે વિસ્તારમાં સ્થપાય. એટલે એ ઉદ્યોગ એ વિસ્તારમાં સ્થપાયેલી જે કંઈ પણ પેઢીઓ છે તેને મશીનની જરૂરિયાત હોય તો એક જ ફોને મશીન આવી જાય. જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં એ ઉદ્યોગમાં વપરાતા યંત્રો છે, મશીનોના છૂટા ભાગ છે, એ બધા જ મશીનોનું ઉત્પાદન કરતા એકમો પણ ત્યાં જ સ્થપાય. એટલે ઓછા વાહન વ્યવહારના ખર્ચે ખૂબ ઝડપથી મશીનો ખરીદી શકે છે, પેઢીઓ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે છે અને એ રીતે ખર્ચમાં બચત થાય છે. પણ જ્યાં એકલ દોકલ પેઢીઓ છે ત્યાં આ લાભ એને પ્રાપ્ત થતા નથી. તો આ પ્રકારના જે લાભો છે તેને આપણે બાહ્ય કરકસરો કહેવામાં આવે છે. ઓકે, એને આપણે ઉદ્યોગ વિકાસના લાભો તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હવે ત્યાર પછીનો જે આપણો બીજો મુદ્દો છે એ છે કદના આર્થિક ગેરલાભ. બરાબર, પરીક્ષામાં પૂછાય છે, ગયા વખતે જ પૂછાયેલો પ્રશ્ન છે કે કદના લાભાલાભ એવો શબ્દ વાપરે. કદના લાભાલાભ એટલે આપણે જાણીએ છીએ કે લાભ અને અલાભ બંનેને આપણે સંધિ જો છૂટી પાડીએ તો લાભાલાભનો મતલબ શું તો કે લાભ અને ગેરલાભ. ઓકે, આપણે અત્યાર સુધી એના લાભ જોયા કે એકમ નો વિકાસ થાય, એકમ કદ વિકાસના લાભો જેને આપણે આંતરિક કરકસરો કહીએ, ઉદ્યોગ વિકાસના લાભો જેને આપણે બાહ્ય કરકસરો કહીએ છીએ, આને આપણે લાભો કહીએ છીએ. હવે કદ વધવાથી કેટલા ગેરલાભો થાય છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે પરીક્ષામાં તમને કદના લાભાલાભ પૂછે છે. હા, પરીક્ષામાં એવું પૂછે કે આંતરિક કરકસરો અને બાહ્ય કરકસરો લખો ટૂંક નોંધ, અથવા તો આંતરિક કરકસરો કોને કહેવાય, આંતરિક કરકસરો અન્વયે કઈ કઈ કસરોનો સમાવેશ થાય છે તેની વિગતે ચર્ચા કરો, તો આ લખવાની જરૂર નથી. જ્યારે તમને એવું ટૂંક નોંધ પૂછે કે કદના લાભાલાભની ચર્ચા કરો અથવા તો કદ વિકાસના ફાયદા અને ગેરફાયદાની વિગતે વિસ્તૃત સમજૂતી આપો, તો તમારે આગળ આપણે જે આંતરિક કરકસર અને બાહ્ય કરકસર જે ચર્ચા કરી ગયા એ તો લખવાનું જ, પણ સાથે સાથે તમારે આ કદના ગેરલાભો અથવા તો કદની મર્યાદાઓ, એને આપણે ડિસઇકોનોમાઇઝ ઓફ સ્કેલ પણ કહીએ છીએ, અને લિમિટેશન્સ ઓફ ધ સ્કેલ, કદની મર્યાદાઓ. ઓકે, હવે કદના ગેરલાભ હું કયા કયા છે તો કે પેઢીનું કદ વધે. બરાબર, પેઢીના કદના વિસ્તારથી વિસ્તરણથી પ્રાપ્ત થતી જે કંઈ પણ આંતરિક અને બાહ્ય કરકસરો છે તેની આપણે ચર્ચા કરી ગયા. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ આંતરિક કરકસરો અને જે બાહ્ય કરકસરો છે તેના લાભ દરેક પેઢીને અમર્યાદિત અથવા તો અમુક અચોક્કસ મુદત સુધી મળતા હોતા નથી. જો કદાચ આપણે એમ કહીએ કે કદ વિકાસના લાભ જો અનલિમિટેડ હોય, અમર્યાદિત રીતે મળતા હોય, તો આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગમાં એક જ પેઢી જોવા મળે. જો કદના લાભ અમર્યાદિત રીતે મળતા હોય તો તેનો મતલબ એમ થાય કે પેઢી પોતાનું કદ જેમ જેમ વધાર્યા કરે
તેમ તેમ ખર્ચ જે છે, એકમ દીઠ ખર્ચ, સરેરાશ ખર્ચ એ નીચો ને નીચો જ જાય. એટલે પેઢી પોતાનું કદ વિસ્તાર્યા જ કરે અને ઉદ્યોગની બીજી પેઢીઓને કાઢી મૂકે એવું થાય. એટલે ઉદ્યોગમાં આપણને મોટા કદની જ પેઢી જોવા મળે, નાના કદની પેઢી આપણને જોવા મળે નહીં. ક્યારે? કે જો કદ વિકાસના લાભ અવિરત રીતે મળતા હોય તો, પણ વાસ્તવમાં એવું હોતું નથી. અમુક ચોક્કસ કદની જે મર્યાદા છે, અમુક મર્યાદા સુધી આપણે એમ કહીએ કે કોઈ પણ એકમ હોય કે ઉદ્યોગ હોય, એનું કદ વધે ત્યાં સુધી એના લાભો પ્રાપ્ત થાય. પછી અતિશય મોટા કદનું જો મોટા કદ થઈ જાય, એ એકમ હોય કે ઉદ્યોગ હોય, તો એના કરકસરની જગ્યાએ કેટલીક બિનકરકસરો, લાભની જગ્યાએ કેટલાક ગેરલાભો ઊભા થાય. તો તેને આપણે કહીએ છીએ કદ વિકાસની મર્યાદાઓ, કદ વિકાસના ગેરલાભો કહીએ છીએ. એટલે આ બિનકરકસરો જે છે તે પેઢીના કદને અતિશય વધતું અટકાવે છે. એટલે જો આપણે વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે એકમ વિકાસના ગેરલાભ એટલે પેઢીનું કદ અમુક ઇષ્ટતમ કક્ષાથી મોટું થતા, ઇષ્ટતમ કક્ષા સુધી ફાયદો છે, પણ ઇષ્ટતમ કક્ષાથી જો મોટું થાય તો એને લાભની જગ્યાએ ગેરલાભો ઊભા થાય. તો તેને આપણે કહીએ છીએ એકમ વિકાસના ગેરલાભ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે કદના જે ગેરલાભ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે, ખાસ કરીને જો જોઈએ તો કે પેઢીનું જે કદ છે, ઓકે, અમુક વિકાસના અમુક બિંદુ પછી, બરાબર, જો વધે તો શું થાય? તો ઉત્પાદનની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એને સંકલિત કરવાનું કામ, એનું સંયોજન કરવાનું કામ બહુ તકલીફ વાળું બને. એક જ પેઢીના અલગ અલગ જે વિભાગો છે, ખાતાઓ છે, એની જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયા વચ્ચે ખરેખર સુમેળ સાધવાનું કામ બહુ મુશ્કેલ બને જો અતિશય મોટા કદની પેઢી હોય તો. આપણે જોઈએ છે ઘણી જગ્યાએ જો તો બહુ મોટા કદના પ્લાન્ટ હોય, આખા રાજપીપળા આવી જાય, આખું રાજપીપળા આવી જાય એટલા મોટા પ્લાન્ટ પણ છે. આ પૃથ્વી પર એટલા બધા મોટા પ્લાન્ટ છે કે તમારે ચાલતા તો જવાય જ નહીં એ પ્લાન્ટમાં, એક વિભાગમાંથી બીજા વિભાગમાં. એના માટે પણ મોટર કાર જોઈએ. એક જ પ્લાન્ટ પરથી બીજા પ્લાન્ટ પર, અથવા તો એક જ વિભાગ પરથી બીજા વિભાગ પર જવું હોય તો બી આપણે ચાલતા જઈ શકીએ નહીં, એના માટે સ્પેશિયલ વાહન જોઈએ. એટલા મોટા મોટા કદના પ્લાન્ટ હોય. તો હવે જ્યારે આટલા મોટા કદના પ્લાન્ટ હોય તો સ્વાભાવિક છે કે અલગ અલગ વિભાગો વચ્ચેની જે ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓ છે તે વચ્ચેનું સંકલન કરવાનું કામ એ બહુ મુશ્કેલ બને. એટલે આપણે એમ કહી શકીએ કે એટલું બધું આપણે એમ કહીએ કે મુશ્કેલ બને કે અમુક બિંદુ સુધી બરાબર છે. અમુક બિંદુ સુધી આપણે એમ કહીએ કે પેઢીનું કદ વધારીએ તો ઉત્પાદનની વિવિધ પ્રક્રિયા વચ્ચે આપણે સળંગ જોડાણની કરકસરો મેળવી શકીએ. પણ બહુ અતિશય મોટું કદ હોય તો અલગ અલગ ખાતાઓ, અલગ અલગ વિભાગો, અલગ અલગ સેક્શન વચ્ચે જે સુમેળ સધાવવો જોઈએ એ સાધી શકાતો નથી. કે દાખલા તરીકે કોઈક એક વિભાગમાં પ્રશ્ન ઊભો થયો, પ્રોબ્લેમ ઊભો થયો, તો એ પ્રશ્નની જાણ મેઇન જે આપણે એમ કહીએ કે પેઢીની જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ હોય, જે જનરલ મેનેજર હોય, ત્યાં સુધી પહોંચતા બહુ વાર લાગે. એટલે આપણે એમ કહી શકીએ કે તેવા સંજોગોમાં જે તરત અમુક નાનું કદનું પ્લાન્ટ હોય તો તરત ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવી જાય. પણ આ મોટા કદનું પ્લાન્ટ હોય, મોટા કદનું જો પેઢી હોય, ત્યારે અલગ અલગ વિભાગોમાં જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવતા સમય ખાસો લાંબો થતો જોવા મળે છે.
બીજું આપણે એમ કહીએ કે જ્યારે અલગ અલગ વિભાગો વચ્ચે કોઈક ઉત્પાદનની પ્રક્રિયા વચ્ચે વસ્તુની ઉત્પાદનની પ્રક્રિયા અંગે કોઈક આપણે કહીએ કે વાદ વિવાદ ચાલતો હોય, તો મોટા કદનું એકમ હોય તો યોગ્ય નિર્ણયકરણ લેવામાં પણ ખાસો સમય ચાલ્યો જાય, અને પાછા બધા જ અલગ અલગ વિભાગના અલગ નિષ્ણાંતો હોય, તે કદાચ આપણે માનીએ કે એક સૂર એ લોકોનો એક તારણ પર આવે કે કેમ, એ પણ મોટા કદના એકમોમાં પ્રશ્ન આપણને જોવા મળે છે. બીજું આપણે એમ કહીએ છીએ કે પેઢીનું જ્યારે આપણે એમ કહીએ કે આપણે કીધું તેમ કે પેઢીનું જેમ કદ વધે તેમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થાય. પણ શ્રમ વિભાજનનું, જેને આપણે ઇષ્ટતમ બિંદુ કહીએ છીએ, સૌથી ઊંચામાં ઊંચી કાર્યક્ષમતાનું બિંદુ એક વખત પ્રાપ્ત થઈ જાય એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢીનું અલગ અલગ જે વિભાગો છે, એ અલગ અલગ વિભાગોમાં સાધનોની ફાળવણી એ રીતે થાય કે દરેક વિભાગમાંથી પ્રાપ્ત થતું સીમાંત ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય જ્યારે સમાન હોય, ત્યારે આપણે એમ કહીએ કે સાધનોની જે ફાળવણી છે તે ઇષ્ટતમ રીતે થયેલી છે એમ આપણે કહી શકીએ. હવે આ ઇષ્ટતમ ઉત્પાદનના સાધનોની ફાળવણી થઈ ગયા પછી પણ જો પેઢીનું કદ વધારવામાં આવે, મશીનોની સંખ્યા વધારવામાં આવે, શ્રમિકોની સંખ્યા વધારવામાં આવે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની કાર્યક્ષમતા જે વધવી જોઈએ એની જગ્યાએ ઘટવાનો સંભવ રહેલો આપણને સ્પષ્ટ જોવા મળે છે. તો આ એક એની મર્યાદા છે કે ભાઈ જો કદ અતિશય વધે તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું ઇષ્ટતમ બિંદુ પછી પણ જો ઉત્પાદનના સાધનોને એ વિભાગોમાં કે ઉત્પાદન પ્લાન્ટમાં જો વધારવામાં આવે તો ઉત્પાદકતા વધવાની જગ્યાએ ઉત્પાદકતા ઘટતી આપણને જોવા મળે છે. એ જ રીતે મેં કીધું જેમ પેઢીનું કદ અતિશય મોટું, તેમ પેઢીના સંચાલનની કેટલીક નીતિ વિષયક બાબતો જે છે એમાં અલગ અલગ વિભાગના જે અલગ અલગ નિષ્ણાંતો છે એના અભિપ્રાયો એક તો જુદા પડે પહેલા તો, અને જુદા જુદા અભિપ્રાયો વચ્ચે જે આખી ગવર્નિંગ બોડી હોય મોટા કદની પેઢીની, એને એ અલગ અલગ અભિપ્રાયો વચ્ચે સમન્વય સાધવાનું કામ ખૂબ મુશ્કેલ એ બનતું જોવા મળે છે. તો આ પણ એની એક મર્યાદા છે. બીજું આપણે એમ કહીએ કે અમુક મર્યાદા સુધી, અમુક બિંદુ સુધી આપણે કીધું તેમ પ્રમાણે કે મોટા કદનું એકમ હોય તો અલગ અલગ જે વિભાગો છે, નાણાં વિભાગ છે, ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, પ્રોડક્શન વિભાગ છે, ત્યાં આપણે કીધું તેમ કે યોગ્ય નિષ્ણાંત વ્યક્તિઓને જો અલગ અલગ વિભાગો પર અલગ અલગ રીતે જો કુશળબદ્ધ નિષ્ણાંતોને જો રોકવામાં આવે તો તેનો ફાયદો પેઢીઓને પ્રાપ્ત થાય. પણ અમુક બિંદુ પછી આવા મોટા કદની પેઢીમાં પણ એક જ વિભાગના અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓ વચ્ચે આપણે એમ કહી શકીએ કે ઘણી વખત મતભેદો હોય. બીજું આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગ અને અલગ અલગ જે ખાતાઓ છે તેમાં બહુ મોટી સંખ્યામાં કામ કરતા શ્રમિકો અને કર્મચારી હોય, તો એ લોકો વચ્ચે આપણે એમ કહીએ કે એ લોકોનું સુપરવિઝન કરવાનું કામ, એ લોકોનું નિરીક્ષણ કરવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય. અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે તુમારશાહી પ્રવેશે અને સંચાલકો સમક્ષ સંચાલનના પ્રશ્નો જે છે તે ઘણી વખત કાબુ બહાર નીકળી જતા આપણને જોવા મળે છે. તો એ આપણે એમ કહીએ કે સંચાલકીય કાર્યક્ષમતા ઘટે એટલે ખર્ચ વધે, પરિણામ સ્વરૂપ જે કદનો લાભ મળવો જોઈએ તેની જગ્યાએ ગેરલાભ પ્રાપ્ત થાય. બીજું આપણે એમ કહીએ છીએ કે જેમ પેઢીનું કદ મોટું તેમ તેને ટેકનિકલ કેટલાક ગેરલાભો પણ પ્રાપ્ત થાય. કે ભાઈ પેઢીનું કદ જેમ જેમ આપણે એમ કહીએ કે વિસ્તરતું જાય તેમ તેમ વધારે ને વધારે મોટા કદના મશીનો વસાવવા પડે. હવે આ મોટા કદના જે મશીનો છે તેની એક તો મેન્ટેનન્સ, મરામત કરવી પડે. પછી મોટા કદના મશીન હોય તો કદાચ એ
લોકલ માર્કેટમાંથી નહીં લીધેલા હોય, બહારથી કશેથી આયાત કરેલા હોય, તો મશીન જ્યારે મશીનમાં તકલીફ ઊભી થાય તો એને રિપેર કરવા માટેના માણસોની રાહ જોવી પડે. એના જે ટેકનિકલી જે કુશળ વ્યક્તિ છે, કારીગરો છે, એને અન્ય શહેરોમાંથી બોલાવવા પડે. બીજું, મશીનના જે કંઈ પણ છૂટા ભાગ છે, મોટું મશીન હોય, કોસ્ટલી મશીન હોય, તો તેના છૂટા ભાગ પણ સ્થાનિક બજારમાં નહીં મળતા હોય, તો એ છૂટા ભાગ મોટા શહેરો છે, મુંબઈ છે, દિલ્હી છે, બેંગ્લોર છે, લંડન છે, ઇંગ્લેન્ડ છે, જર્મની છે, આવા બધા દેશોમાંથી મંગાવવો પડે. તો એના પણ પ્રશ્ન છે. બીજું, ઘણી વખત આપણે એમ કહીએ કે મોટા કદના એકમો હોય ત્યાં મશીનો પણ એકદમ અત્યાધુનિક હોય, તો એ મશીનો પર જે આપણે એમ કહીએ કે હોશિયાર કારીગરો જે જોઈએ એ કારીગરો એક તો મળતા નથી, અને મળે તો તે કારીગરો માટે પણ તાલીમની વ્યવસ્થા કરવી પડે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ દરેક સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરો આવી ગયા છે, પણ વેન્ટિલેટરો કેવી રીતે ચલાવવા એ ડોક્ટરોને પણ નથી ખબર, અને ટેકનિકલ કુશળ શ્રમિકોને પણ નથી ખબર. એટલે જે આપણે કહીએ કે સિવિલનો જે સ્ટાફ છે તેને પણ નથી ખબર. એટલે એક બાજુ ઓક્સિજન છે, વેન્ટિલેટર છે, છતાં પણ અત્યારે માણસો મરે છે. અત્યારે આપણે જોઈ શકીએ આ ટેકનિકલ ગેરલાભ કહેવાય એને આપણે, કે બહારથી મશીન લાવેલા હોય, મોટા મોટા ફેક્ટરીની અંદર મોટા કદનું એકમ હોય, તે મશીન કેવી રીતે ચલાવવું, કંઈક બંધ થાય તો એનું કેવી રીતે એનું સોલ્યુશન લાવવું, એની પણ મુશ્કેલી આપણને અતિશય મોટા કદના એકમોમાં આપણને જોવા મળે. બીજું, આપણે એમ કહીએ કે અત્યારનો જે સમય છે તે કેવો છે, એકદમ ઝડપી સમય છે, એકદમ ટેકનોલોજી બદલાયા કરે. આજે આપણે ખાલી મોબાઈલનું જ ઉદાહરણ લઈએ તો આજે આપણે જે મોડલ લીધેલું હોય તો 6 મહિના પછી અત્યારનું આપણું મોડલ લીધેલું હોય તે એકદમ જૂનું થઈ ગયેલું કહેવાય. આવું દરેકમાં છે, કોઈ પણ ઉદ્યોગમાં પણ એવું જ છે કે ભાઈ અત્યારે મશીન જે ઉત્પાદનના ખરીદ્યા હોય 2-1 વર્ષ પછી તો નવી ટેકનોલોજી આવી ગયેલી હોય, તો હવે પાછા મશીનો બદલવા પડે. સમયની સાથે ચાલવું હોય તો આવા મોટા કદના એકમોમાં જ્યારે જંગી મૂડીરોકાણ કરેલું હોય અને આ રીતે યંત્રોનું આયુષ્ય જો ટૂંકું હોય તો એને લીધે પણ ટેકનિકલ ગેરલાભ આ રીતે પેઢીએ ભોગવવા પડે. તો એનો સ્વાભાવિક છે કે એનો ખર્ચ એ દરેક પેઢીએ ભોગવવો પડે. બીજું, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદની પેઢી હોય તો આપણને એનો એક ગેરલાભ છે, અસંકલનનો ગેરલાભ. ભાઈ મોટા કદની પેઢી હોય તો એમાં અસંખ્ય નિર્ણયો લેવાના હોય છે, અને નાના મોટા નિર્ણયો કોઈ એ જે આપણે એમ કહીએ કે એક જ વ્યક્તિ લેતો નથી હોતો. અલગ અલગ વિભાગના અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓ, એન્જિનિયરો, સુપરવાઇઝરો, MBA થયેલા મેનેજરો દ્વારા લેવાતા હોય છે. તો આપણે એમ કહી શકીએ કે અલગ અલગ ભિન્ન ભિન્ન ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ જ્યારે અલગ અલગ સ્વતંત્ર નિર્ણયો લે ત્યારે એ જુદા જુદા નિર્ણયો વચ્ચે સુસંકલન સ્થાપવાનું કામ અતિ કઠિન છે. ધારો કે આપણે એમ કહીએ કે પ્રોડક્શન વિભાગનો કોઈક એન્જિનિયર છે, એણે એવું સૂચન આપ્યું કે ભાઈ આપણા કારખાનામાં આપણે જો ઉત્પાદન વધારવું હોય તો આ મશીનો બદલવા જોઈએ. ઓકે, એનો નિર્ણય આ છે. નાણાકીય વિભાગના મેનેજર એ પણ બહુ એક્સપર્ટ છે, MBA થયેલો, ફાઇનાન્સમાં બહુ હોશિયાર માણસ છે, તો એવું કહે કે અત્યારે કંપનીની એવી કોઈ નાણાકીય સદ્ધરતા નથી કે જેથી કરીને નવા મશીનો નાખી શકાય. જો હવે અહીંયા મારે કહેવાનો તાત્પર્ય તમે સમજો, એક વિભાગનો પ્રોડક્શન વિભાગનો નિષ્ણાંત વ્યક્તિ એવું કહે છે કે મશીન બદલીએ તો ઉત્પાદન વધે, અને ઉત્પાદન વધે તો પેઢીનો નફો વધે. ઓકે, બીજા વિભાગનો નિષ્ણાંત એવું કહે છે, નાણાં વિભાગનો, કે ભાઈ અત્યારે કંપનીની કોઈ પોઝિશન નથી, આપણે બહારથી નાણું લાવવું પડે તો આપણે આટલો વ્યાજ ખર્ચ ચૂકવવું પડે અને કંપનીને નુકસાન જાય. તો એક બાજુ ફાયદો છે, બીજી બાજુ નુકસાન છે. હવે બંને નિષ્ણાંત વ્યક્તિઓ છે, તો આ બંને નિર્ણયો વચ્ચે સંકલન સાધવાનું કામ એ જે સંચાલક મંડળ છે એના માટે બહુ કપરું પડી જાય છે. નાના કદનું એકમ હોય તો માલિક બી પોતે જ હોય, સુપરવાઇઝર પણ પોતે હોય, તો ફંડને નિર્ણય લઈ લે કે આપણે મશીન લાવવું કે નહીં. જેમ મોટું કદ તેમ એના કેટલાક ગેરલાભો પણ આપણને જોવા મળે છે. બીજું, આપણે એમ કહીએ કે ઘણી વખત મોટા કદનું એકમ હોય એટલે કોઈક ભૂલ થયેલી હોય તો એકબીજા પર એ દોષનો ટોપલો એ અલગ અલગ વ્યક્તિઓ પર ઠલવાયા કરે.
કે કોઈ ચોક્કસ જવાબદારી લે જ નહીં અધિકારી, મોટા કદનું એકમ હોય તો. દરેક અધિકારી બીજા અધિકારી પર અથવા પોતાના નીચેના જે શ્રમિકો છે એના પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન હંમેશા કરતો હોય. આ મોટા કદના એકમની વાત છે. મોટા કદના એકમમાં આવું આપણને રિયલ જગતમાં જોવા મળે. તો એનો ગેરલાભ થાય દરેક પેઢીને. પેઢીની અંદરના દખાવ હોય અંદર મોટા કદની પેઢીમાં બહુ મુશ્કેલ પ્રોબ્લેમ બી હોય છે. એના ફાયદા પણ છે, તેવા ગેરફાયદા પણ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અંદરો અંદરના જે કંઈ પણ વિક્ષેપો છે એ સમગ્ર ઉત્પાદનની પ્રક્રિયામાં અડચણરૂપ બને અને એનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ પરિણામ સ્વરૂપ વધતો હોય છે. તો આ પણ આપણે એમ કહીએ કે અસંકલનના પણ કેટલાક ગેરલાભો એ ઊભા થતા જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આવા ઘણા બધા ગેરલાભો કદના જોવા મળે છે. બીજું આપણે કહીએ છીએ કે પરિવર્તનશીલ માંગને લીધે ઊભો થતો ગેરલાભ, કે મોટા કદની પેઢી હોય તો સ્વાભાવિક છે કે વસ્તુનું ઉત્પાદન પણ વધારે કરતું હોય. અને આપણે જોઈએ છીએ કે વાસ્તવિક જગતમાં આજનો સમય કેવો છે, ખૂબ ઝડપથી બદલાતો સમય છે. એટલે ફેશન પરસ્ત જમાનો કહીએ છીએ. આપણે કહીએ કે દરેક ચીજ વસ્તુઓની માંગ છે તે સતત બદલાતી હોય. એ ફર્નિચર હોય, વાહન હોય, કપડાં હોય કે પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, દરેક વસ્તુની માંગ કેવી છે અત્યારે? પરિવર્તનશીલ માંગ છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે મોસમ બદલાઈ જાય તો ઋતુગત ફેરફારોને લીધે પણ વસ્તુઓની માંગમાં ફેરફાર આવે. તો આપણે એમ કહી શકીએ કે આ પરિવર્તનશીલ આવી જે માંગ છે અત્યારના સમયની, એને સંતોષવા માટે અમુક હદથી જો મોટા કદની પેઢી સ્થાપવા જાય તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ ખર્ચ એટલો બધો વધી જાય, પરિણામ સ્વરૂપ પેઢીનું કદ મોટું થતા મોટા મશીનો, ખર્ચા નિષ્ણાંતો રોકવા પડે. અને જો આપણે એમ કહીએ કે એકાએક માંગમાં જો પરિવર્તન થાય તો જેનો સરેરાશ ખર્ચ છે તે આપણે ઘટાડી શકતા નથી. એટલે એકમ દીઠ ખર્ચ વધે. તો માંગમાં જે પરિવર્તન આવે છે એને લીધે નફામાં બહુ મોટો આપણે એમ કહીએ કે કાપ આવે છે. એટલે પરિવર્તનશીલ સમયમાં માંગના પરિવર્તનશીલ ચક્રમાં જો આપણે એમ કહીએ કે પેઢી જો પોતાનું કદ વધાર્યા કરતી હોય તો એમણે ઘણી વખત બહુ મોટી ખોટ સહન કરવાનો પણ પ્રશ્ન ઊભો થાય છે. અને તેને આપણે કદ વિકાસનો ગેરલાભ પણ કહી શકીએ. એ જ રીતે જે રીતે ખરીદ વેચાણના આપણે લાભો જોયા તેમ અતિશય કદ જો મોટું હોય તો ખરીદ વેચાણના ગેરલાભો પણ ઊભા થાય. કે મોટા કદનું જે એકમ છે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદનું એકમ હોય જેમ એનો કદ વધતું હોય વિસ્તરણ, તેમ બહુ મોટા પ્રમાણમાં ખરીદી કરવી પડે અને બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું એટલે વેચાણ પણ મોટા પ્રમાણમાં થતું હોય. હવે દાખલા તરીકે આ મોટા કદનું એકમ હોય અને જો એને સમયસર અને પૂરતા જથ્થામાં જો કાચો માલ સામાન નહીં મળે અને એ મોટા કદનું એકમ છે એ જે બળતણ વાપરતું હોય એનો જો પૂરતો જથ્થો જો ન મળે, અથવા તો આપણે એમ કહી શકીએ કે કાચો માલ અને તૈયાર માલ, કાચો માલ લાવવા માટે અને તૈયાર થતી જે વસ્તુઓ છે તેને બજાર સુધી પહોંચાડવા માટેના જે કંઈ પણ વાહન વ્યવહારના સાધનો છે એની સવલતોમાં જો કોઈ વિક્ષેપ ઊભો થાય, મોટા કદનું એકમ હોય ને ઓચિંતાની જો આપણે એમ કહીએ કે શ્રમિકો દ્વારા હડતાલ પાડવામાં આવે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મોટા કદનું એકમ હોય એટલે પ્લાન્ટ મોટો હોય, જમીન બહુ મોટા ભાડાથી અથવા તો મોટી વેચાણ કિંમતથી લીધેલી હોય, શ્રમિકોને લાખો કરોડો રૂપિયાનો પગાર ચૂકવાતો હોય અને જો પૂરતા પ્રમાણમાં સમયસર જો કાચો માલ સામાન નહીં મળતો હોય અથવા તો બળતણના સાધનો પ્રાપ્ત ન થતા હોય તો પેઢીનો ઉત્પાદન ખર્ચ જબરજસ્ત વધે છે. આપણે એમ કહીએ ને કે એકમ દીઠ ખર્ચ ઘટે છે કદ મોટું તેમ, પણ જો એ જ પરિબળો જો ઉલટી દિશામાં જાય કે ભાઈ કાચો માલ સામાન કંઈક આવું આપણે એમ કહીએ કે લોકડાઉન આવી જાય ને ધરક બંધ થઈ જાય, તો મોટું એકમ હોય તો મોટા એકમમાં શ્રમિકોને તો પગાર ચૂકવવો પડે,
એક બાજુ ઉત્પાદનની થાય, એક બાજુ કાચો માલ સામાન ફેક્ટરીમાં નહીં આવે, એટલે ઉત્પાદનની પ્રક્રિયા તકલીફમાં આવે. ઉત્પાદનની પ્રક્રિયા તકલીફમાં આવે એટલે ઉત્પાદન ખર્ચ પેઢીનો વધે. એ જ રીતે જો આપણે કહીએ કે બહુ મોટા કદનું એકમ હોય તો ત્યાં શ્રમિકોની સંખ્યા પણ પુષ્કળ મોટી હોય, વધારે હોય, અને એકોએક શ્રમિકો પણ જો સમ કરીને યુનિયન બનાવીને જો હડતાલ પાડે તો આપણે એમ કહીએ કે મોટા કદનું એકમ હોય તો ઉત્પાદન થાય નહીં, એટલે એનો ખર્ચ બહુ મોટો લાગુ પડે. બીજું આપણે એમ કહીએ કે મંદીનો સમય હોય અને મંદીના સમયમાં અત્યારે દાખલા તરીકે બજારમાં આપણે જોઈએ છીએ કે મંદી છે, કારણ કે બધું છેલ્લા 1 વર્ષથી આપણે એમ કહીએ કે ઉત્પાદન અને વેચાણની જે પ્રક્રિયા છે એમાં બહુ તકલીફ ઊભી થઈ. તો અત્યારે મંદી છે, તો મોટા કદની જે પેઢી છે તો તેણે મોટા બલ્કમાં ખરીદી કરેલી હોય અને ઉત્પાદન કરીને પોતાના ગોડાઉનમાં વસ્તુ રાખેલી હોય, પણ બજારમાં વેચાણ જ નથી થતું, તો કેટલો બધો વ્યાજ ખર્ચ એને સહન કરવો પડે છે. જો નાના કદનું એકમ હોય તો એને એટલો બધો ખર્ચ નહીં કરવો પડે, કારણ કે એનો સ્ટોક ઓછો હોય. જ્યારે મોટા કદનું એકમ હોય તો વેચાણ વગરનો પડી રહેલો માલ છે તેની જાળવણીનો ખર્ચ પણ ઊભો કરવો પડે, અને એ કાચા માલમાંથી તૈયાર થતા માલમાંથી બહારથી જે મૂડી લાવેલો હોય એનો વ્યાજ ખર્ચ પણ એને ખૂબ ઉઠાવવો પડે, તો નફામાં ખોટ જાય છે. તો મિત્રો આવા ઘણા બધા આપણે એમ કહીએ કે એના ગેરલાભો છે. ઓકે, તો એ જ રીતે મેં કીધું તેમ કે નાણાકીય ગેરલાભો પણ છે કે ભાઈ પેઢીનું કદ જેમ જેમ વિસ્તરતું જાય તેમ તેમ નાણાકીય સાધનોની પણ આવશ્યકતા ઊભી થાય વધારે ને વધારે. અને ઘણી વખત નાણાકીય સંસ્થાઓ આપણે જોઈએ છે, વિજય માલ્યા છે, નીરવ મોદી છે, આ બધા જે આપણા ભારતીય બજારમાં જે કૌભાંડ થઈ ગયા એ મોટા કદના એકમો હતા. તો એને લીધે ઘણી વખત નાણાકીય સંસ્થાઓ આવી પેઢીઓને, એક જ વ્યક્તિને વધારે ધિરાણ આપવા કરતા નાના નાના કદની પેઢીઓને ધિરાણ આપવું એ વધારે ઈચ્છે છે હવેના સંજોગોમાં. એટલે આપણે એમ કહી શકીએ કે મોટા કદનું એકમ હોય તો તેને નાણાકીય સાધનો મેળવવામાં પણ અત્યારના સંજોગોમાં વધારે તકલીફ પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે પ્રમાણમાં નાણાકીય સાધનો જે ઓછા ખર્ચે મળવા જોઈએ તે વાસ્તવમાં અત્યારે આપણને મળતા નથી. ઓકે, અને છેલ્લો જે લાભ, આ છેલ્લો જ લાભ છે, તો આપણે એમ કહી શકીએ કે આંતરિક કરકસરની એટલે કે એકમ વિકાસના લાભની આ જેટલી પણ આપણે મર્યાદાઓ જોઈ, જેટલા પણ ગેરલાભો જોયા, એને લીધે જ આપણે એમ કહીએ કે દરેક વસ્તુના ઉત્પાદનમાં ઘણી બધી પરસ્પર હરીફાઈ કરતી અનેક પેઢીઓ આપણને જોવા મળે છે. કોઈ એક જ પેઢી આખા બજારની માંગ પૂર્ણ રીતે સંતોષી શકે એટલા મોટા કદની ક્યારે પણ બની શકતી નથી. ઓકે, તો બાળકો ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે સમ ઉત્પાદન રેખા, એ આવતીકાલે આપણે જોઈશું. અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે તમે પણ થાક્યા છો. બોલો, કઈ બાળકો તકલીફ નથી ને? મિતેશ, પરિમલ, સરસ્વતી? ના સર. હા, બરાબર સંભળાય છે ને? કમ્પ્લીટ. અને જો કોઈ છોકરાઓ લેક્ચર ભરવાનું કોઈ કારણોસર રહી જતું હોય, આપણે યુટ્યુબ પર પણ એને અપલોડ કરીએ છીએ, બરાબર? તો તમારે જ્યારે પણ પાછું રિપીટ કરવું હોય, જ્યારે ઈચ્છા થાય કે ભાઈ કે મારે પાછું સાંભળવું છે આ ટોપિકનો, તો યુટ્યુબ પર પણ હું મોટે ભાગે અપલોડ તો કરું જ છું, બરાબર? એટલે એના પર બી જોઈ લેવાનું. તો અહીંયાથી અટકીએ મિત્રો, આપણે કાલે પાછા ભેગા થઈએ.